નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ધોરણ 11માં આપણે ચેપ્ટર ફર્સ્ટ સેકન્ડ તો પતી ગયા. ચેપ્ટર ફર્સ્ટમાં આપણે એક વસ્તુ વિશે વાત કરી હતી કે ફિઝિક્સને સાયન્સનો રાજા અને મેથ્સને સાયન્સની રાણી કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે રાજાનો ઉપયોગ કર્યો, રાણીનો ઉપયોગ આપણે થયો નથી સાયન્સમાં શીખવા માટે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ તે પહેલાં આપણે આ વસ્તુ શીખવી જરૂરી છે, જેમાં ફિઝિક્સની અંદર આપણા પાસે સ્ટેન્ડર્ડ 11th થી જ ક્લન શાસ્ત્ર દેટ મીન્સ ક્લન વિશે આપણે થોડું ભણવાના છીએ, જેમાં ત્રણ મુખ્ય વસ્તુ છે. જે મુખ્ય વસ્તુ છે તે છે લક્ષ્ય, વિકલન અને સંકલન. લક્ષ્ય, વિકલન અને સંકલન. બરાબર, આ ત્રણ મુખ્ય વસ્તુ જે છે જેના વિશે આપણે શીખવાનું છે. હવે આના માટે હું ફટાફટ તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે આ છે પાલનપુર અને માનો કે અહીંયા છે અમદાવાદ. બરાબર, પાલનપુરથી અમદાવાદ સમથિંગ કંઈક જઈએ એટલે આ પ્રકારે આપણા પાસે રસ્તો થાય. સમથિંગ ડાયરેક્ટ સીધો રસ્તો તો છે નહીં. હવે આપણે માનો કે બસમાં કે ગાડીમાં અહીંથી આપણે જવાનું ચાલુ કરીએ તો પાલનપુરથી અમદાવાદ એપ્રોક્સિમેટલી મને માનો કે 3 કલાક થાય છે. અને બીજું એક માનો કે પાલનપુરથી અમદાવાદ જે છે એ છે 150 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર? 150 કિલોમીટર. એટલે સરેરાશ ઝડપ જે આપણા પાસે આવે છે દેટ ઇઝ 150 કિલોમીટર ભાગ્યા 3 કલાક, એટલે આપણા પાસે કિંમત આવી 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આપણા પાસે સરેરાશ ઝડપ આટલી. પાલનપુરથી નીકળીએ એટલે સૌ પ્રથમ આપણા પાસે આવે છે સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને અમદાવાદ. હવે 3 કલાકમાં તો આટલે પહોંચે, પણ આ ઝડપથી આપણે નક્કી ના કરી શકીએ કે સમથિંગ માનો કે હું સવારે 9 કલાકે નીકળ્યો અને 12 કલાકે પહોંચ્યું. હવે એક્ઝેક્ટલી આપણને તમને મેં 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે કીધું, એટલે 50 કિલોમીટરમાં 50 એટલે 1 કલાકમાં 50 કિલોમીટર કાપ્યું એવું કહી શકાય. તો એક્ઝેક્ટલી હું તમને એમ કહું કે 9:30 વાગે કેટલે હતો તો એ આપણને ના ખબર પડી શકે. બરાબર, અને અથવા તો એમ કહું કે એક્ઝેક્ટલી આ સમય પર કેટલી ઝડપે જાય છે એ પણ ના કહી શકીએ. માનો કે અહીંથી સિદ્ધપુર ગયા, સિદ્ધપુર વચ્ચે કાણોદર આવે છે, કાણોદર પર જે 2 રસ્તા 4 રસ્તા આવ્યા, એ 4 રસ્તા પર ઘણી જગ્યાએ ટ્રાફિક હોય તો મારી સ્પીડ ધીમી કરવી પડે, 0 કરવી પડે. પછી આગળ જતાં અહીંયા મહેસાણા જતાં જ પેલું પુલનું કામ ચાલતું હતું. આપણે પહેલાંની વાત કરી તો પુલનું કામ ચાલતું હતું તો ટ્રાફિક જામના કારણે પણ ઊભું રહેવું થઈ શકે છે. અમદાવાદ જતાં મહેસાણા પર ટોલ નાકા પર પણ કદાચ મહેસાણા ક્રોસ કરો, જે ટોલ પ્લાઝા આવે છે ત્યાં પણ ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુઓ રોકાયેલી હોય છે ટ્રાફિક જામના કારણે. તો પણ આપણને કેટલો ટાઈમ જાય એ કશું નક્કી ના કહેવાય. તો આટલા સમય પર કેટલો ટાઈમ જાય? એટલે માનો કે તમે ટ્રાફિક જામ નથી અને એકદમ ખુલ્લો રોડ છે, તમે એકદમ ફાસ્ટની સ્પીડે જાઓ છો મહેસાણાથી અમદાવાદ. સવારે માનો કે 5 વાગે નીકળ્યા હો અને એ દરમિયાન તમે એકદમ ફાસ્ટ સ્પીડથી જતા હો, અચાનક તમારી નજર પડી સ્પીડોમીટર પર કે તમે 140 કિલોમીટરની ઝડપે જાઓ છો,
એ ઇન્સ્ટન્ટ એટલા ટાઈમને કહેવાય છે લક્ષ્ય. આપણે કેટલા સમયની વાત કરી છે એને કહેવાય છે લક્ષ્ય. હવે આના આધાર તો થયું બરોબર, પણ માનો કે દાખલા તરીકે આપણે જે ઝડપની વાત કરીએ એમાં આપણે કહેવાય છે કે dx/dt, જેને આપણે કહીએ છીએ સરેરાશ ઝડપ. તો આટલાથી આટલા ટાઈમ સુધીમાં, એટલે 9 વાગ્યાથી કરી તો 9:15 સુધીમાં હું ક્યાં પહોંચ્યો હોઈશ એ મારે શોધવું હોય તો એટલા સમયની લિમિટ થઈ. જેમ કે આપણે નથી કહેતા કે એટલા ઇન્સ્ટન્ટ તત્કાલ સમય માટે, તો અહીંયા આપણે યુઝ કરીએ છીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો ત્યારે આપણે આને લખી શકીએ છીએ કે આટલાથી આટલા સમયમાં કેટલે પહોંચ્યા, તો આપણે d/dx લખીએ છીએ. તો એ સમયના લક્ષ્યને આધીન, એ સમયના લક્ષ્યને આધીન છે એટલે આપણે લખીએ છીએ d/dx. હવે આપણે વાત કરીએ છીએ વિકલન પર. લક્ષ્યથી આપણે વિકલન પર આવ્યા. વિકલન ધેટ મીન્સ d/dx એટલે શું? તો હવે અગેન સિમ્પલ એક્ઝામ્પલ આપો કે તમે જે રૂમમાં બેઠા છો, માનો કે એ રૂમ કંઈક આ ટાઈપનો લંબચોરસ રૂમ છે. મેં તમને કીધું કે તમારે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આ રૂમનું ક્ષેત્રફળ માપવાનું છે. ક્ષેત્રફળ કઈ રીતે માપશું? તે એક જ આઈડિયા છે. આ રૂમમાં આપણે ટાઇલ્સો ગોઠવેલી છે. આ જે પણ ટાઇલ્સો ગોઠવેલી હોય એ અલગ અલગ પ્રકારની હોય છે. કાં તો 1/1, કાં તો 1.5/1, કાં તો 2/2, કાં તો 2.5/2, કાં તો 3/3. મોટી ગ્રેનોમાઇટ હોય તો 3/3. તો આ પ્રકારનું આપણે ગોઠવણી કરી દીધી. માનો કે આપણા પાસે આ જે પણ છે એ 2/2 ની છે માનો, એટલે આ થઈ 2/2. હવે મેં શું કર્યું, આખા રૂમના ભાગલા પાડી દીધા. કેટલી રૂમની ટાઇલ્સ છે? તો 1 2 3 4 અને 1 2 3 એટલે 12 ટાઇલ્સો છે. 2/2 સ્ક્વેર ફીટ, 2 ફીટ બાય 2 સ્ક્વેર ફીટની ટાઇલ્સ છે. તો આ થયું 4 સ્ક્વેર ફીટ. આ પણ થયું 4, આ પણ થયું 4, આ 4 4 4 એટલે આ 1 2 3 4. એટલે આપણે જે પેલા ભાગલા પાડ્યા, શું કર્યા? ભાગલા પાડ્યા, એને કહેવાય છે વિકલન. આપણે જે પણ ભાગલા પાડીએ છીએ એને શું કહીએ છીએ? વિકલન. અને વિકલન કર્યા બાદ જે આપણે એકચ્યુઅલમાં સરવાળો કરીએ છીએ કે ભાઈ આટલી ટાઇલ્સો છે, કેટલી ટાઇલ્સો છે ટોટલ? 12 4 48 થાય. 1 2 3 4 1 2 3 એટલે 12 થી આ 4 4 4 4 4 4 એટલે આ 4 8 16, સોરી 16 નહીં, 12 16 બરોબર. 16 16 16 16 તારી 48, તો 48 સ્ક્વેર ફીટનો રૂમ થયો. તો આપણે જે આ ટોટલ કર્યું એ ટોટલને કહેવાય છે સંકલન, અને જે ભાગલા પાડ્યા એને કહેવાય છે વિકલન. સંકલન અને વિકલન બરોબર. તો સંકલન અને વિકલન જે છે એ આપણા ફિઝિક્સનો ખૂબ મહત્વનો અગત્યનો ભાગ છે. તે ભાગ આપણે ભજવવાનો છે અને સાથે મળીને ભજવશું. તો એના માટે અમુક જે છે મેથેમેટિકલ રૂલ્સ છે, એ રૂલ્સને આપણે કઈ રીતે ફોલો કરવાના છે તેના પર થોડુંક ધ્યાન આપીએ બરોબર. સૌથી પહેલા વિકલન જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફરન્શિએશન. હવે 5 + 5 તો વચ્ચે પ્લસનો સાઇન આવે છે, એમ ડિફરન્શિએશન કઈ રીતે ઓળખી શકાય તેના ઉપર હું તમને વાત કરું. તો ડિફરન્શિએશન જે છે એના અમુક નિયમો છે, અને એ નિયમો કયા કયા છે એ નિયમો પહેલા આપણે અહીંયા લખી દઈએ, એના આધારે આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા d/dx એટલે બાય dx એટલે x ના સાપેક્ષે આપણે એ જે પણ આપણા પાસે વસ્તુ આપેલી હોય એનું વિકલન કરવાનું છે. x ના સાપેક્ષે જો t આપ્યું તો t ના સાપેક્ષે, t એટલે સમય, x એટલે અંતરના સાપેક્ષે વિકલન થયું બરોબર. તો અંતરના સાપેક્ષે વિકલનની આપણે વાત કરતા હોઈએ તો આના નિયમ પર આપણે જોઈએ તો શું થઈ શકતું હોય છે. એટલે માનો કે અહીંયા કને આપેલું છે c, શું આપેલું છે? c. તો આનું વિકલન થાય છે 0. કેમ 0? કારણ કે c જે છે એ
અચળ આપેલું હોય તો એનું વિકલન થાય છે 0. એટલે અચળ કોઈ પણ પદાર્થના ગુણાકાર સાથે ન આપેલું હોય એનું વિકલન થાય છે 0. દાખલા તરીકે આનો એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈએ કે d/dx આપેલું હોય અને અહીંયા કને 2 લખેલું હોય તો એનું થાય 0. 2 લખેલું હોય, પાઈ લખેલું હોય, પાઈ પણ અચળ છે. શું લખેલું હોય? પાઈ, એ પણ અચળ છે. ખાલી g, કેપિટલ G આપેલું હોય, ગુરુત્વાકર્ષણનો અચળાંક, એ પણ શું છે? અચળ છે. એનું પણ 0. બરોબર. ત્યારબાદ આપણા પાસે આવે છે કે માનો કે આપણા પાસે એક સૂત્ર આપેલું છે v બરાબર c into x, y બરાબર c into x. આ પ્રકારનું કોઈ આપેલું છે તો અચળાંક સાથે ગુણાકાર છે તો આપણે શું કરવાનું? d/dx y ના સાપેક્ષે, તો y ની કિંમત આપણે cx મૂકી દઈએ, c into x. આ પ્રકારની સ્થિતિ સર્જાયેલી હોય કે કોઈ એક c જે છે, કોઈ પણ એક અચળાંક છે, એ ચળ પદાર્થ સાથે ગુણાકારમાં છે. x જે છે એ ચળ છે, x ની કોઈ પણ કિંમત મૂકી શકીએ 1 2 3 4 5 એ રીતે. ત્યારે આ શું થઈ જાય? c જે છે એ બારે આવતું રહે. શું થઈ જાય? આનો આન્સર જે છે ધેટ ઇઝ c બારે આવતું રહે અને પછી dx/dx આવું થાય. શું થાય? dx/dx. બરોબર. પછી માનો કે y ની કિંમત x⁴n આપેલું હોય તો dy/dx એપ્લાય કરતા હોઈએ એટલે d/dx એટલે y ની કિંમત આપણે x⁴n મૂકીએ ત્યારે એનું વિકલન થાય છે n x⁴n - 1. હવે પછી આ dx ક્યાં જતું રહે? તો આના સાપેક્ષે આપણે વિકલન કર્યું તો એ કિંમત જતી રહે. બરોબર. દાખલા તરીકે 5 + 5 તો પછી 5 ક્યાં જતું રહ્યું? તો 5 + 5 તો એ ઉમેરાઈ ગયું, 10 થઈ ગયું, એટલે આવું જતું રહે છે. તો n x⁴n - 1. એટલે દાખલા તરીકે આપણે આનું સોલ્વ કરીએ તો આનું આપણે માનો કે d/dx આપેલું છે x⁵ આવું આપ્યું છે. x ની ઘાત શું આપેલી છે? 5. તો અહીંયા માનો કે x ની ઘાત n હતી તો n ને ગુણાકારમાં લાયા, પછી x ની ઘાત, પછી n - 1. એટલે આનું આપણે સોલ્વ કરવું હોય તો 5 ને આગળ ગુણાકારમાં લાયા, પછી 5 ની -1 એટલે આપણા પાસે આન્સર શું આવ્યો? 5x⁴4. બરોબર છે મિત્રો. હવે એ જ રીતનો આનો એક્ઝામ્પલ જોઈ લઈએ. એટલે હવે આના પછી આનો એક્ઝામ્પલ કેમ બતાવું છું? કારણ કે તમને આ ફાઈ જાય એટલે. તો માનો કે આપણા પાસે d/dx આવું આપેલું છે કે 2x⁵3. તો 2 જે છે એ પહેલા બારે આવતું રહેશે તો પહેલા તો આપણે 2 ને બારે લઈ લેવાનું. એટલે 2 ને લઈ લીધા બારે, પછી d/dx x⁵3. હવે આના આધારે આપણે આનું વિકલન કરીએ તો શું થાય? 3 જે છે ગુણાકારમાં આગળ આવતું રહે એટલે 2 3 ગુણાકારમાં આગળ આવતું x⁵3 - 1 એટલે શું થાય? 2 3x⁵2. એટલે આને તમે આ પછી ગુણાકાર કરી શકો કે 3x 6x. એ પછી છેલ્લે ગુણાકાર થાય પણ પહેલા ગુણાકાર થાય નહીં. બરોબર મિત્રો. તો આ રીતની વસ્તુ તમારે થોડીક યાદ રાખવાની રહેશે. તો આ તો x⁴n - 1 એના ઉપર આપણે કર્યું. બરોબર છે મિત્રો. તો અત્યાર સુધી આપણે આ ખાસ આટલા ધ્યાનમાં રાખવાના છે. પછી જેમ જેમ આપણા પાસે આગળ આવશે તેમ તેમ હું તમને આગળ બીજા કહેતો જઈશ. રાઈટ. તો આ હતું આપણા પાસે વિકલનના એક બે બીજા દાખલાઓ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન કરીને √x આપેલું છે એટલે y બરાબર √x એક આ પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે કે y બરાબર x⁵2 - 4x⁵5 + 6. પછી બીજો એક પ્રશ્ન છે x⁴1/2 - 1/x⁶. આવું કંઈક છે. હવે આ 3 પ્રશ્નો થયા મિત્રો. આ ત્રણેય પ્રશ્નોને આપણે આ ઉપરના આધારે સોલ્વ કરવાના છે. આ ત્રણ પ્રશ્નો હું તમને સોલ્વ કરાવીશ. y ની કિંમત આપેલી છે એટલે dy/dx જેમ આપણે ઉપર કર્યું એ જ રીતે આપણે કરશું. બરોબર. આઈ હોપ
ઓકે, ક્લિયર છે? તો હવે આ પ્રશ્ન આપણે સોલ્વ કરશું. અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, શું છે જોઈએ. dy by dx જેની જગ્યાએ આપણે લખી શકીએ છીએ d by dx. હવે મિત્રો હું તમને એક બીજી વસ્તુ કહું કે આ રીતનું આપેલું હોય ને તો આને તમે લખી શકો છો x⁴ શું લખાય? x⁴ હવે x⁴ આવ્યું ક્યાંથી? હું તમને એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમને આ તો ખ્યાલ હશે કે આનો હું વર્ગ કરું તો શું થઈ જાય? 1 થઈ જાય, સોરી x થઈ જાય. આનો વર્ગ કરું તો વર્ગમૂળ નીકળી જાય, બરોબર? તો આ કઈ રીતે નીકળે? એ રીતે નીકળે કે આપણે જે √x લખીએ છીએ એને શું લખાય? 1/2 લખાય, અને પાછી ઘાત હોય તો આ બે તો કેન્સલ થયા, એટલે શું થઈ જાય? x. એટલે આપણે આને 1/2 લખીએ છીએ. એટલે આપણે આ રીતે સમજી શકીએ છીએ. આ તમને એક સમજાવવાની ટ્રીક હતી, બાકી આ કઈ લો, આવો કોઈ રૂલ નથી કે આપણે આવું જ લખવું પડે કે આ રીતે જ કહેવું પડે. તો આનો મતલબ એવું થાય છે ધેટ ઇઝ d by dx x⁴ હવે x⁴n ની જેમ આપણે સોલ્વ કર્યા ને તો 1/2 આયા નીચે, આ 1/2 જે છે એ કૌંસમાં આયા, x⁴ 1/2 - 1 અડધામાંથી એક જાય તો વધે અડધું, પણ કેવું વધે? માઇનસમાં વધે. એટલે અહીંયા આપણા પાસે આવ્યું 1/2 x⁴ -1/√2 -1/2 જે છે એ નીચે જાય તો શું થઈ જાય? પ્લસ. એટલે આની જગ્યાએ આપણે લખી શકીએ છીએ 1/2 upon x⁴ એટલે આની જગ્યાએ લખાય 1/√x. આનો જવાબ આવે છે. મિત્રો આઈ હોપ તમને દેખાય છે. સોરી, ઓકે. એટલે એનો જે જવાબ છે એ 1/x, કારણ કે જો આ જે છે આ પદ નીચે જતું રહે એટલે 1/x 1/2 into x⁴ એટલે નીચેમાં x⁴ 1/2 એટલે √x લખાય, બરોબર? હવે આપણે વાત કરીએ આની d by dx ડાયરેક્ટ લખી દઈએ છીએ વેલ્યુ x² પછી માઇનસ d by dx 4x⁵ પ્લસ d by dx 6. આપણે શું કર્યું? d by dx પછી અંદર બધામાં કરી દેવાનું જે પ્રમાણે આપેલું હોય પ્રમાણે. આનું શું થાય? આનું થાય 2x માઇનસ આ 4 બારે કોમન આવતો રહ્યો x⁵ ને આના રીતે સોલ્વ કરો તો 5x⁴ પ્લસ આનું થાય 0, કારણ કે આ અચળ છે. અચળ સાથે કોઈ પણ ચળ પદાર્થ જે છે ગુણાકારમાં નથી, એટલે આ આન્સર શું આવ્યો? 2x - 20x⁴. આ આપણો આન્સર. આના માટે નેક્સ્ટ આપણે જોઈએ છે x⁴ છે. હવે આમાં આપણે જોયું x⁴ હતું તો શું આન્સર આવ્યો? તો એ ડાયરેક્ટ આન્સર લખી શકાય d by dx x⁴ માઇનસ d by dx 1/x⁶. બરોબર? તો હવે આની કિંમત આપણા પાસે આવી હતી આન્સરમાં 1/2√x માઇનસ આને લઈ જાઓ ઉપર તો x⁻⁻6 તો -6 આવ્યો ગુણાકારમાં x⁻⁻6 -1 એટલે આનો જવાબ શું થાય છે? તો x માઇનસ થયા પ્લસ 6 x⁻⁻7 એટલે આપણા પાસે છેલ્લો જવાબ આવ્યો 1/2√x પ્લસ 6/x⁻⁷. આનો જવાબ. બરોબર? આ ઉપર લઈ જાઓ નીચે લઈ જાઓ એ તમને આઈ હોપ આવડતું હશે, રાઈટ મિત્રો? તો આ હતું આપણા પાસે ડિફરન્શિએશન જે તમે જોયું, બરોબર છે મિત્રો? આ સિવાય સાઇન અને કોસ આના પણ ડિફરન્શિએશન ને બધા થાય છે. એ શું રીતે થાય છે એ હું તમને કહું છું. આના સાથે સાથે હું તમને અમુક હોમવર્ક પણ આપીશ, એ હોમવર્ક તમારે કરવાના રહેશે, બરોબર મિત્રો?
આઈ હોપ મને એવું લાગે છે કદાચ કે એકાદા બે હજી સોલ્વ કરાવવા જોઈએ. તમે આ વસ્તુ લખી લીધી હશે અથવા તો વિડીયો બેક જઈને લખી લો, પછી આપણે એક બે જે સોલ્વ કરી એના આધારે તમને ક્લિયર થશે. બરોબર, વિકલન પછી સંકલન આપણે નેક્સ્ટ ક્લાસમાં સોલ્વ કરીશું અથવા જ્યારે આપણને જરૂર પડશે એના આધારે આપણે સોલ્વ કરીશું. બરોબર છે મિત્રો? તો હવે આપણે એક બે પ્રશ્નો બીજા લઈ લઈએ, ટ્રાય કરીએ છીએ શું થાય છે. તો દાખલા તરીકે માનો કે આપણા પાસે કોઈ પણ એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન y બરાબર a⁴ પ્લસ bx પ્લસ c. પછી બીજો એક પ્રશ્ન આપેલો છે જેને આપણે કહી શકતા હોઈએ that is યસ મિત્રો, એક જ મિનિટ આપશો રહેશો તો હું તમને આના સાથે બીજું બધું એપ્લાય કરી દઈશ. યસ, બીજું જે છે પ્રશ્ન નંબર એમાં આપેલું છે y બરાબર 3x⁵ માઇનસ 3x માઇનસ 1/x. એક આ પ્રશ્ન છે. બરોબર છે. ત્યારબાદના પ્રશ્નો જે પણ હશે એ હું તમને સોલ્વ કરવાનું કહીશ. બરોબર, આ પ્રશ્નો આપણે અત્યારે ખાલી જોવાના છે કે શું થાય છે. બરોબર, તો આ પ્રશ્નો છે. હવે આમાં શું કરવાનું રહેશે તો d/dx પહેલું આનું જોઈએ તો dy/dx એમાં dy ની કિંમત મૂકી દઈએ ax² પ્લસ bx પ્લસ c. અંદર બધામાં d/dx ને મલ્ટીપ્લાય કરી દઈએ એટલે ax² પ્લસ d/dx bx પ્લસ d/dx c. એ જે છે એ અચળ છે તેને બહાર લઈ લઈએ તો d/dx x² પ્લસ b જે છે એ અચળ છે તો એને પણ બહાર લઈએ તો dx/dx અને d/dx માં c. બરોબર મિત્રો? હવે આ છે a, આનું થાય 2x⁴ - 1 એટલે 1 પ્લસ b, આ થઈ ગયું કેન્સલ dx/dx. એવું સમજીએ, હું તમને સમજાવું છું કેવી રીતે, પ્લસ 0 એટલે આનો જવાબ આપણા પાસે આવે છે 2ax પ્લસ b. આ dy/dx નો જવાબ આવે. હવે આપણે આ પદ જે છે એને લઈ લો, અહીંયા જોઈએ d/dx x. x ની ઘાત શું? 1. તો એટલે શું થાય, આ x ની ઘાત 1 છે તો 1 ગુણાકારમાં x ની ઘાત 1 - 1 તો 1 x ની ઘાત 0 એટલે 0 ના 1. કોઈ પણ પદ હોય એની ઘાત 0 હોય તો એની કિંમત આપણને 1 મળે છે. કઈ રીતે મળે છે? x⁴ 1, a⁴ 1, 2⁴ 1, આ બધાની કિંમત 1 કેમ મળે છે એનો મને આન્સર જોઈએ છે. વિચારો, કહું? યસ, સિમ્પલ વિચારો કે દાખલા તરીકે આપણે એવું કહેતા હોય કે ભાઈ 2/2/2/5 એટલે શું થાય 2/2 - 5 એટલે થાય 2/3. આ કન્ડિશન. બીજું કદાચ માનો કે x ની ઘાત 5 ભાગ્યા x ની ઘાત 6 નહીં, ઓછી લખી, માનો કે 2 તો x ની ઘાત 5 - 2 તો x ની ઘાત 3. તો એ જ રીતે આપણને આ તો ખબર છે કે x ની ઘાત 2 x ની ઘાત 2 તો આ બે કેન્સલ થઈ ગયા 1. આનો જવાબ તો આપણને ખબર પડી. પણ આપણે આ રીતે વિચારવા જઈએ તો x ની ઘાત 2 - 2 એટલે x ની ઘાત 0 જેના બરાબર શું થાય 1. એટલે આપણે આના દ્વારા લખી શકીએ કે x ની ઘાત 0 બરાબર 1 એવું આપણે કહી શકીએ. બરોબર મિત્રો? તો આનો જવાબ આ રીતે આપણા પાસે આવ્યો અને આ d/dx ની કિંમત પણ આપણને આ રીતે મળે છે. બરોબર? તો આ તો આ પ્રશ્નનો જવાબ. હવે આ પ્રશ્નનો જવાબ જે છે એ લખીએ 3x⁵ - 3x - 1/x. તો મિત્રો -1/x ના સાપેક્ષે આપણે જે જવાબ લાવવાના છે એના પર થોડી ચર્ચા કરી અને એના પર થોડું ધ્યાન આપીએ તો શું થાય છે એ જોઈએ. તો વિચારો 3 જે છે એ શું થશે, અચળ. તે અચળ છે તો બારે આવતું રહેશે. પછી
જે અચળ છે એ બારે આવતું રહેશે. પછી શું થશે? તો જુઓ d by dx 3x raised to 5 minus d by dx 3x minus d by dx 1 upon x. હા, આનું જે સોલ્વ કરવાનું છે આમાં 3 બારે આવતું રહ્યું કોમન. x raised to 5 તો 5x raised to 4 આવું થશે. કઈ રીતે થાય? તમારે જ્યાં સુધી સોલ્વ કરવાનું હોય ત્યાં સુધી આ એક જ વસ્તુ મગજમાં રાખવાની. શું કે x raised to n હોય અને d by dx આપેલું હોય તો શું થાય? nx raised to n minus 1. બરોબર? આના આધારે આપણા પાસે આ જવાબ આવ્યો. પછી માઈનસ 3 બારે કોમન, x ની ઘાત 1 છે તો શું થાય? d by dx 1 આપણે હમણાં સોલ્વ કર્યું. dx by dx થાય 1. પછી માઈનસ આ 1 upon x છે તો x ને લીજે ઉપર તો x raised to minus 1. આ તો બધું સોલ્વ કરી દઈએ તો 5 3 are 15 x raised to 4 minus 3 minus. હવે આ સોલ્વ કરવાનું તો આમાં ઘાત જે છે આગળ આવશે -1 x raised to -1 -1. કેમ -1 આગળ આવ્યું? તો જો n ની જે પાવર હતી એ પાવર આગળ લઈ લેવાની છે માઈનસ, અને જે ઘાત હતી એના સાથે માઈનસ કરી દેવાનું એટલે -1. ધેટ મીન્સ -1 તો 15x ની 4 ઘાત -3 માઈનસ કોમન માઈનસ x ની -2. આ માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ, તો 15x ની 4 ઘાત -3 આ માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ 1 upon x². આ આનો જવાબ. બરોબર છે મિત્રો? યસ, આઈ હોપ યુ ગેટ ધ આન્સર. તો આ આપણને આનો જવાબ મળ્યો. તો આ હતા આજના પ્રશ્નો. ડિફરન્શિએશનના આધારે હું તમને 2-3 પ્રશ્નો જે છે એ તમને હોમવર્કમાં આપું છું. એ હોમવર્ક યુ નો વેરી વેલ, તમારે કઈ રીતે છે એ ચેક કરવાનું છે. સો ઇટ અપ્સ ટુ યુ ઓલ. તો ફોર એક્ઝામ્પલ, પહેલો પ્રશ્ન y બરાબર x ની 7/2. બીજો પ્રશ્ન y બરાબર x ની -3. ત્રીજો પ્રશ્ન y બરાબર x ની 5 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ 4x ની 1/2 પ્લસ 7. ચોથો પ્રશ્ન આ 7 છે. x ની 2 ઘાત પ્લસ 4 x ની -1/2 માઈનસ 3x ની 4 ઘાત. આ 4 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે વિકલનના આધારે. સંકલન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. થેન્ક યુ સો મચ. અહીંયા સુધી આઈ હોપ બધાએ હોમવર્ક પૂરું કર્યું હશે અને કરતા જ રહેશો. થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહીશું. હોમવર્ક કરતા રહેજો, ખાસ કરીને 10 વખત ના કહેવાનું હોય.